જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં। અને જો આજે છે શીતળા સાતમ, તો બધાને શીતળા સાતમની હાર્દિક શુભકામના। અને જો અમે જઈએ છીએ મંદિરે, તો ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ આપણે કરી દીધો છે। અને મેં બધી તૈયારી કરી લીધી છે, આપણે થાળીને એવું। અને જો આપણે સૂલો પૂંજવાનો છે, એ આવીને પૂંજીશ। અત્યારે મેં જઈ આવી, કેમ કે મંદિરે અહીંયા પછી ગળદીને એવું હોય, થોડાક વહેલા જઈ આવીને હજી 9 વાગ્યા છે એવું થયું। જઈ આવી અને જો મેં બધી માતાજીની તૈયારી કરી લીધી પૂંજાની। હાલો બધા તો જો નાગલા લઈ લીધા છે, આમાં કુલેર બનાવીને લઈ લીધી છે માતાજીને। ઘઉં છે, પછી અગરબત્તી, દિવેટિયા, ચોખા, અને આમાં છે સુંદડી, માતાજી માટે ચાંદલા, અને શ્રીફળ, અને બાકસ, અને કંકુન ડબ્બી, એવું બધું લઈ લીધું છે। આમાં છે પૈસા। ચાલો જો આપણે બધા પછી આવીને આપણે અહીંયા સૂલોને એવું ધોઈને રાખી દીધું છે, આવીને પૂજા કરશું। તો કુનાલે તૈયાર થઈ ગયો, થઈ જાય છે ટ્યુશનમાં। હા કુનાલ, ટ્યુશનમાં જવાનું? એના જ રવિવાર છે, પણ 10 વાગ્યાનું ટ્યુશન છે। તો જો અમે મંદિરેથી વ્યવસ્થિત છે ને, આપણે જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે, કેમ કે જે બધું ઘરનું કામ પડ્યું છે, એટલે સાડી ફાવે ને એટલા માટે। અને મેં આવીને જો અહીંયા આપણે સૂલે પૂજા કરવાની હતી, માતાજી સૂલો પૂંજવાનો હતો, એ બાકી હતો। દર્શન કરો માતાજીના, તો મસ્ત કેવો સરસ રીતે માતાજીના આંબાના પાન ફૂલથી આવી રીતના આપણે સૂલાની પૂજા કરી। તો હાલો જો આપણે હવે બધું કામ કરી નાખી, કેમ કે કામ બધું પડ્યું હતું, મંદિરે હું વહી ગઈ હતી એટલે। અને કામ કરી નાખી, અને આજે છે સાતમ, એટલે આપણે કંઈ રસોઈ બનાવવાની ન હોય, આજે ઠંડુ ખાવાનું હોય, કેમ કે નાના છોકરાવાળી બાઈઓ બધા હોય, એ બધા રહે, મોટા રહે, નાના રહે, બધા રહી શકે, પણ નાના બાળકો હોય ખાસ રહે સાતમ। તો આપણે આ પહેલી સાતમ છે શ્રાવણ મહિનાની, આપણે શીતળા સાતમ રહે અહીંયા મંદિરે હું મોબાઈલ હારે નથી લઈ ગઈ, એટલે હું વિડીયો શૂટ નહોતો મેં કર્યો। તો જો દર્શન એ કરી આવ્યા, અમે દેરાણી જેઠાણી બે ગયા હતા। અને હવે આપણે બધું કામ કરશું, અને પછી માતાજીની વાર્તા વાંચશું। આજે સરસ આખો દિવસ મજા આવે, કેમ કે આજ તો કાંઈ આમ ફરી જ રહી, કેમ કે બહાર જવું હોય આપણે, થોડીક મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, કેમ કે સાંજ તો મને સવારમાં થોડુંક તાવ ને એવું ભરાઈ ગયું હતું, એટલા માટે હવે આગળ દવા લઈ લઈશું, થઈ જશે રેડી। પણ આજે મસ્ત માતાજીનો દિવસ છે, તો મજા આવે સાતમ રહેવાની આપણે। અને આજે બધા લેડીઝને પોરો હોય, જ્યાં જવું ત્યાં બહાર જઈ શકે। આપણે રસોઈમાં પોરો હોય એટલે આખો દિવસ માતાજીને આપણે એક વર્ષમાં એકવાર તો આપણે સૂલાને પોરો દઈ જઈએ ને, એમ સૂલાની પોરો અને આપણે પણ પોરો, તો મસ્ત જુઓ। એટલે માન કોને ન ગમે, આપણે કોઈક સન્માન માન કરે તો કોને ન ગમે, એવી રીતના પછી ભગવાન છે તો એને પણ આપણે રાખવું જોઈએ બોલું એમ, કે વર્ષમાં એક દિવસ તો આવે, જો આપણો બર્થડે હોય તો વર્ષમાં એકવાર આવે, પણ આપણે કેટલા ખુશ હોઈએ, બસ એવી રીતના જ છે બધું આ તહેવારો છે એ, કે વર્ષમાં એકવાર આવે તો આપણે કેટલા ખુશ હોઈએ એમ। તો બસ જો આવી રીતના આપણે રૂટીન કામ આવશે, આજે શું છે એ બધું બતાવશું આપણે, બરાબર। અને મસ્ત જો આપણે બધી પૂજા કરી અને ફ્રી થઈ ગયા, અને દૂધે આવી ગયું છે, કેમ કે પ્રત્યેક જાગી ગયો, મેં કીધું તો હું મંદિરે જાઉં છું, દૂધને હું લઈ લેજે। અને અમે ખાસ તો અત્યારે ચૂલા ઠાર નાખ્યા, એટલે સગડી છે અમારે ઇલેક્ટ્રિક, તો સગડી ઉપર જ કરશું અમે બધું, એટલે આમ ખાલી ચા પણ એને એવું કરવું હોય તો છોકરા માટે, બીજું તો કાંઈ હું ગરમ નહીં ખાવ કાંઈ, કેમ કે ઠંડુ જ મારે ખાવાનું હોય। અને જો બધી રમછટી પડી, હાલો ફટાફટ કામ કરી નાખીએ અને પછી મળીએ। તો જો આપણે આજે તો રાખડીની ખરીદી કરી લીધી છે, તો જ્યાં એક ભાઈ આવ્યા હતા વેચવા, તો જાવું તો મારે ગામમાં લેવા, તો મસ્ત જો આપણે રાખડી લઈ લીધી છે, અને આપણે કુરિયર કરવાનું છે, એટલે રાખડી મોકલી હતી। હાલો બતાવું તમને હું કેવી કેવી રાખડી। તો જો આપણે એવી મસ્ત રાખડી લીધી છે, જો બે ભાઈઓ માટે લીધી છે, જો ભોળાનાથની લિંગ છે અને કળશ, તો એવી લીધી છે। અને આ બે હું ત્યાં રામદેવ પીર દલા પીર ભગવાનને બાંધું છું ને, તો બે આવી આપણે રૂપદાસના પારાવાળી એવી આ લીધી છે। અને આ લીધી છે આપણે ભાભી રાખડી। તો આપણે જ્યાં 5 રાખડી છે અને મોકલાવાની છે, તો કહેજો કોમેન્ટમાં કેવી છે રાખડી, મસ્ત જો આપણે રાખડી લઈ લીધી છે। ચાલો આપણે હવે આ નાખી દઈએ કોથળીમાં। જો આપણે બપોરે થઈ ગયા છે, માતાજીને દીવો કર્યો, અને આપણે થવાની થાળી, જો આપણે વાનવા બનાવ્યા, તે ટાઢું બનાવ્યું હતું, દહીં છે, મોહનથાળ છે, અને થેપલા, અને આપણા પાણીનો લોટો છે, તો માતાજીને આપણે થાળી જાવી લઈએ।